જાય ભગવાનના નામમાં અલૌકિકતા જ એવી ભરેલી છે કે જીવના પાપ નાશ કામ કરી શકે. હકીકત છે. જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર જપાત સિદ્ધિ ન સંશયો. અને પતંજલિ ઋષિ કહે છે કે તજપસ તદર્થનું ભાવનમ. કૃષ્ણ ગીતામાં કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. નારાયણનું નામ લીધું, પાર્ષદો આવ્યા અને અજામિલને છોડાવ્યો. પાર્ષદો દેખાતા બંધ થયા અને આળસ મરડીને બેઠો થયો. અપવિત્ર પત્નીનો ત્યાગ કર્યો, જંગલમાં જઈને તપશ્ચર્યા કરી, 100 વર્ષનો આયુષ્ય ભોગવી અને ભગવાનના ધામમાં ગયો. આટલા નામના મહત્વ બતાવ્યા પછી સુખદેવજી મહારાજને પરીક્ષિતે એક પ્રશ્ન કર્યો છે. અને શું પ્રશ્ન કર્યો? સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે. મહારાજ, આપે ચતુર્થ સ્કંદમાં એક સુંદર કથા કીધી, ઉત્તાનપાદનું ચરિત્ર કીધું. ઉત્તાનપાદને ઘેરે ધ્રુવ થયો. ધ્રુવના દીકરા વત્સર થયા. વત્સરના દીકરા થયા પુષ્પાર્ણ. એના દીકરા થયા વિષ્ટ. એના દીકરા થયા શ્રોતેજસ. એના દીકરા થયા ચાક્ષુષ. એના દીકરા થયા ઉલ્મુખ. એના દીકરા થયા અંગ. એના દીકરા થયા વેન. એના દીકરા થયા પૃથુ. એના દીકરા થયા વિજિતાસ્વ. એના દીકરા થયા હવીરધાન. એના દીકરા થયા પ્રાચીન બરહી. એને ત્યાં થયા 10 પ્રચેતાઓ નામના દીકરા. અને એને ત્યાં દક્ષ જન્મ્યો. એ કયો દક્ષ? અને એને પછી શું કર્યું? પહેલો દક્ષ હતો, એને બકરાના મસ્તકવાળા દેહનું વિસર્જન કરીને ત્યાં જન્મ્યો અને નામ રાખ્યું દક્ષ. તો મહારાજ, હવે એ બીજી વાર જન્મેલા દક્ષની અમને કથા કહો. શ્રવણ કરો રાજન. વિંધ્યાચલ પર્વતની અંદર અઘમર્ષણ તીર્થમાં દક્ષ તપ કરવા ગયો અને નારાયણને પ્રસન્ન કરવા માટેનું એક સ્તોત્ર છે જેનું નામ હંસગુહ્ય સ્તોત્ર. એનાથી સ્તુતિ કરે છે. પ્રજાપતિરુવાચ નમઃ પરાયા વિતથાનુભૂતયે ગુણત્રયાભાસ નિમિત્ત બંધવે. અદ્રષ્ટધામ્ને ગુણતત્વ બુદ્ધિભિઃ નિવૃત્તમાનાય દધે સ્વયંભુવે. હંસ ગુહ્ય સ્તોત્રની સ્તુતિ કરતા કરતા વર્ષો સુધી તપશ્ચર્યા કરી નારાયણ પ્રસન્ન થયા. જાઓ બેટા, લગ્ન કરો ને સૃષ્ટિનો વિસ્તાર કરો, તપના બળથી અનેક માનવોને પ્રગટ કરો. અને ઘરે આવ્યો. પંચજનની દીકરી અસિકની સાથે લગ્ન કર્યા. તપના બળથી 10,000 દીકરાઓને પ્રગટ કર્યા. પેલા પિતાએ આજ્ઞા આપી કે જાઓ તપ કરો. નારાયણ સરોવરને કિનારે ગયા. નારદજીએ ઉપદેશ આપીને એને સંન્યાસી બનાવ્યા. ફરીને 1000 સબલાસો નામના દીકરાઓ પ્રગટ કર્યા અને નારદજીએ સંન્યાસી બનાવ્યા. બિચારાનો પ્રયાસ નિષ્ફળ ગયો. જે દીકરાઓ પ્રગટ કરે તપના બળથી અને નારદજી સંન્યાસી બનાવે. પછી દક્ષને ગુસ્સો આવ્યો. એકવાર નારદ સામા મળી ગયા અને શાપ આપ્યો કે તમારા પગ વાળીને બેસવાનું કોઈ ઠેકાણું નહીં હોય. મારા જેટલા દીકરા થયા સંન્યાસી બનાવ્યા. નારદે સામો શાપ આપ્યો કે તમારે ઘરે હવે દીકરો જ નહીં થાય, દીકરીઓ થશે. અને દક્ષને ઘરે 60 દીકરીઓ થયો અને 60 દીકરીના બાપ અને એને ઠેકાણે પાડી લખ્યું છે ભાગવતમાં 10 ધર્માયો. 10 ધર્મને પરણાવી. પછી 2 ભૂત પ્રજાપતિને એટલે 12, 2 કૃષાશ્વને 14, 2 અંગીરાને એટલે 16, 4 તાર્ક્ષ્ય નામના કશ્યપને એટલે 20, 27 ચંદ્રમાને એટલે 47 અને 13 કશ્યપને પરણાવી. બરાબર છે. દિતિ, અદિતિ, ધનુ, કાષ્ટા, સુરસા, લંબા, વિનતા, મુનિ, ઈલા, ક્રોધ, વસા પરણાવી અને કશ્યપને પરણાવ્યા. ત્યાર પછી આગળ શું બન્યું શ્રવણ કરો રાજન. અદિતિના ઉદરથી દૈત્યો પ્રગટ થયા. અદિતિના ઉદરથી દૈત્યો પ્રગટ થયા, અદિતિના ઉદરથી દેવતાઓ પ્રગટ થયા. અને વિનતાએ ગરુડજીને જન્મ આપ્યો. એ ગરુડની માતા છે.
અતિથિના ઉદરમાંથી પેલા હિરણાક્ષ ને હિરણ્યકશિપુ પ્રગટ થયા, જેની કથા આપણે તૃતીય સ્કંદના વરાહ ચરિત્રમાં કરી છે. હિરણાક્ષને તો ભગવાન વરાહે માર્યો, અને હિરણ્યકશિપુની કથા હવે નેક્સ્ટ ચેપ્ટર એટલે સપ્તમ સ્કંદમાં આવશે. બરાબર. અને અદિતિમાં એ 12 દેવતાઓને પ્રગટ કર્યા. વિવસ્વાન પેલો દીકરો એટલે સૂર્ય, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગત, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, શક્ર અને ઉરુક્રમ. દ્વાદશ આદિત્ય જે આપણે હેમાદ્રીમાં સંભળાવીએ છીએ યજમાનોને. બ્રાહ્મણ વારે વારે હેમાદ્રી કરાવે એટલે એને યાદ હોય યજમાને ક્યારેક સાંભળવાની હોય. હકીકત છે. એમાંથી જે ચોથા નંબરના દીકરા ત્વષ્ટા હતા, એને એક દીકરો હતો જેનું નામ વિશ્વરૂપ. કર્મકાંડમાં નિષ્ણાત હતો, યજ્ઞ યાગાદિની ક્રિયામાં નિષ્ણાત હતો. પૂર્વ મીમાંસાના આચાર્યમાં એનું નામ આવતું. એને એકવાર દેવતાએ ગુરુ બનાવ્યો હતો. ત્યારે પરીક્ષિતે પૂછ્યું કે દેવતાના ગુરુ તો બૃહસ્પતિ મહારાજ છે, પોતાના ગોરને મૂકીને કોઈ બીજાના ગોરને ના કહે, આવું બન્યું કેમ? એ અમને કહો. શ્રવણ કરો. એકવાર દેવતાના સહકારથી ઇન્દ્ર મહારાજ યુદ્ધ જીતી ગયા. દેવતાના મનોરંજન માટે અપ્સરાના નૃત્ય એનું આયોજન કરી અને દેવતાઓ નૃત્યશાળામાં બિરાજમાન હતા. અને બૃહસ્પતિ મહારાજને ઇન્દ્રનું કઈ જરૂરી કામ પડ્યું એટલે દોડતા દોડતા નૃત્યશાળામાં ગયા. હવે માની લ્યો કઈ તમારી કથા વાંચતા હોય પવિત્ર બનીને, એટલે બધા મર્યાદામાં કપડા પહેરીને પવિત્ર બનીને આવે, અને પછી દીકરા દીકરીના લગ્ન હોય, કઈક એવો પ્રસંગ હોય, અને આજકાલ નથી કહેતા ઉભા ઉભા ઓલા નાચતા હોય જેને ડિસ્કો કહી, અને આવું કઈક ચાલતું હોય, અને ઓચિંતો કોઈ બ્રાહ્મણ આવે, તપસ્વી પવિત્ર બ્રાહ્મણ, તો તમને સંકોચ થાય કે ના થાય? મર્યાદા રાખવાનું મન થાય ને. એમ ઇન્દ્ર ગભરાયો. બૃહસ્પતિ ઓચિંતા આવે ને રંગરાગ અને મનોરંજનમાં બેઠેલો છે. પછી જરા ગુસ્સો આવ્યો કે આ કઈ બ્રાહ્મણ કહેવાય? હવે ક્યારેક આવું મનોરંજન અમારે કરવાનું હોય ને અમે કઈ આવા મનોરંજન જોતા હોય કે બ્રાહ્મણ થી અવાય ખરું? મનમાં કુભાવ રાખી અને ઇન્દ્ર મોઢું ફેરવી ગયો. આ બૃહસ્પતિ મહારાજને અપમાન જેવું લાગ્યું, અને બૃહસ્પતિ મહારાજ નીકળી ગયા. ઇન્દ્રની દુર્દશા થઈ. જે પોતાના કુળગોરનું અપમાન કરે એનું પતન થાય. આ પ્રસંગ એમ કહે છે. ગમે એવું હોય પણ એ બ્રાહ્મણ છે ને વંદનીય છે. પૂજીએ વિપ્રશીલ ગુણહીના. તુલસીદાસજી મહારાજ બોલ્યા ગુણ અને સંસ્કાર વિનાનો હોય તો બ્રાહ્મણ પૂજનીક છે. અને પછી થોડોક તુલસીદાસજી મહારાજ દુઃખ થયું છે. સોચીએ વિપ્ર વેદ વિહીના. વેદના 25 મંત્ર ન આવડતા હોય ને તો એ મરે એટલે હાય હાય કરીને રોવું જોઈએ કે કાંઈ શીખો નહીં, બેકાર જિંદગી જીવી નીકળી ગયા હોય. આજે બ્રાહ્મણનું જીવન બૃહસ્પતિને ગમ્યું નહીં, અને દૈત્યના ગુરુ બૃહસ્પતિ શુક્રાચાર્ય મહારાજ છે ને એને ખબર પડી કે જે પોતાના યજમાન પોતાના ગૌરવનું અપમાન કરે એની પડતી થાય. બલિરાજા તારા પક્ષમાં સમય આવી ગયો, બસ તૈયારી કરો. કારણ કે યજમાન માલમ હોય તો ગૌરની દક્ષિણા મળે ને. હકીકત છે. તમે એમ માનતા નહીં કે બ્રાહ્મણો ઉદાર છે તે તમને ભરી ભરીને આશીર્વાદ આપે છે. એને ખબર છે કે આશીર્વાદ આપશું, 25 માળા ગાયત્રી કરીને આશીર્વાદ આપશું ને યજમાન માલા મળાશું તો દક્ષિણા આપશે. અને બીજો વિચાર કરજો કે તમને ભગવાન પુષ્કળ આપે ને બ્રાહ્મણ આશીર્વાદ છે, એટલે ઉદારતાથી પછી દક્ષિણા દાને આપતા રહેજો. હકીકત છે. અને બલિરાજાએ ચડાઈ કરી. બલિએ ચડાઈ કરી અને દૈત્યો એ જીતી ગયા અને દેવતાઓ હારી ગયા. દેવતાઓ હારી ગયા એટલે દેવતાઓ ગભરાયા. જેમ કોઈ પણ નેતા હારી જાય અને પછી મોઢું બતાવવા જેવી પોઝિશન ના રહે એટલે પેપરમાં એવું આવે કે ભૂગર્ભમાં ઉતરી ગયા. દેવતાઓ માટે એક એવી જગ્યા હતી. મહેન્દ્રાચલ પર્વતમાં એક ગુપ્ત સ્થાન હતું, ગુફા. એમાં એકત્રિત થયા અને પછી નારાયણનું ધ્યાન કર્યું. એટલે નારાયણે પ્રગટ થઈને કેવા લાગ્યા કે બૃહસ્પતિને મનાવો તો કે માનતા નથી, ક્યાંય જડતા નથી. ખૂબ તપાસ કરી તો ગોર કર્યા વિનાનું ન રહેવાય, અને કુળગોર તો જોઈએ. તો કોને કુળગોરની ગાદી ઉપર બેસાડીએ? ભગવાન કે એક આવો લાયક બ્રાહ્મણ છે આ દુનિયામાં. અદિતિના
12 દીકરામાંથી ચોથા નંબરનો તોષ્ટા ને એનો દીકરો વિશ્વરૂપ. જાઓ એને ગુરુ બનાવો. પણ તોષ્ટાને તો એમ છે કે મારા દીકરાને ગોર નથી બનાવવો, જેના તેના હોમ હવન કરાવવા, આશીર્વાદ આપવા ને એના પાપના પોટલા બાંધવા. મારી ભલામણ આપજો. હકીકત છે. અને 61% સાચી વાત છે. બ્રાહ્મણ છે કે તમે શ્રદ્ધાથી કરવાના છો, પણ બ્રાહ્મણની ભૂલ થાય અથવા તમે દક્ષિણા આપો અને લઈ લે અને બ્રાહ્મણ સંધ્યા ના કરે તો પોટલા એના ઉપર આવે છે. કર્મકાંડ કરવું બહુ મુશ્કેલ છે. ઉતારે ઉપેન્દ્રભાઈ મને વાત કરી, મેં કથાકારના જીવન જોયા છે તો અંગત જીવનમાં એટલા દુઃખી હોય. સાચી વાત છે. કારણ કે એ પ્રમાણે પવિત્ર જીવન ના હોય ને તો ભગવાન એની જે કસોટી કરે ને એ કોઈ માનવની ન કરે. પણ ભગવાન કે મારું નામ દેજો એટલે તોષ્ટા રાજી થઈ જશે. કથાને આગળ વધારીએ અને બરાબર ગયા તોષ્ટા આગળ. પ્રભુ નારાયણના નામ આપ્યા અને દીકરા વિશ્વરૂપને મંજૂરી આપી. વિશ્વરૂપને લઈ અને દેવતા સ્વર્ગની અંદર આવ્યા. એટલે વિશ્વરૂપે દેવતાઓને શું આપ્યું? એક કવચ આપ્યું, મંત્રરૂપી કવચ આપ્યું, જેનું નામ છે નારાયણ કવચ. જલેષુ મામ રક્ષતુ મત્સ્યમૂર્તિ યાદો ગણેભ્યો વટુવામનાત. સ્થલે સુમાયા વટુવામનો વ્યાદ ત્રિવિક્રમઃ ખેવત વિશ્વરૂપ. નારાયણ કવચ બધા જાણે છે એટલે કથાનો ખોટો વિસ્તાર નહીં કરો. એ નારાયણ કવચ આવ્યું ક્યાંથી? 1,00,000 વેદ મંત્ર હતા. 1,00,000 વેદ મંત્રો છે. એના વ્યાસજીએ 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ. એ અથર્વેદની અંદર પોતાની જાતના રક્ષણ કરવા માટેના જે મંત્રો હતા એ મંત્રો છે. એમાંથી દધીચી ઋષિએ આ નારાયણ કવચ બનાવ્યું હતું અને દધીચી ઋષિએ વિશ્વરૂપને ભણાવ્યું હતું. આવવાનો ઇતિહાસ. અને એ નારાયણ કવચ વિશ્વરૂપે જે દેવતાઓને આપ્યું, નારાયણ કવચના પ્રતાપથી દેવતાઓ બલિષ્ઠ બન્યા અને ફરીથી યુદ્ધ કર્યું તો દૈત્ય હારી ગયા અને દેવતાઓ જીતી ગયા. જો વારે વારે ભાગવતમાં કથા આવે કે દૈત્યો હાર્યા અને દેવતા જીત્યા, પછી દેવતા હાર્યા અને દૈત્યો જીત્યા, તો તમને એક પ્રશ્ન કરું, એ દેવો ને દાનવો દીકરા કોના? બે કશ્યપના. કશ્યપને 13 પત્ની, તેમાં 2 મહત્વના નામ છે, અદિતિ અને દિતિ. દિતિના દૈત્યો અને અદિતિના દેવતાઓ. માં જુદી અને બાપ એક. એક કશ્યપ સારા વિચારે આવે, નબળા વિચારે આવે. ઘડીક નબળા વિચાર જીતી જાય તેમ થાય કથા તો હજી સોમવાર સુધી ચાલવાની, લઈને જરા જોઈ લઉં ટીવીમાં. ક્યારેક એમ થાય ભાઈ ટીવી જોવાય, કથા ચાલે, જો ત્યાં બેસે થોડું પુણ્ય મળે. ક્યારેક નબળા વિચારની પ્રધાનતા પ્રગટ થાય મનમાં, ક્યારેક સારા વિચારની પ્રધાનતા પ્રગટ થાય, આવું બને જ. પણ ભાગવત એમ કહે છે કે સારા વિચારને સહારે સહારે તમે નબળા વિચારને મારો. જો મનની અંદર અસદવાસના પ્રગટ થાય તો સદવાસનાથી એને મારો. ટીવી જોવાનું વ્યસન પડ્યું હોય તો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં 95% માર્ક લેવાની સદવાસના ઉભી કરે તો ટીવી જોવાની દુર્વાસના નાશ પામી જાય. હકીકત છે. તો ફરીને દેવતાઓ જીતી ગયા, દૈત્ય હારી ગયા. દેવતાઓ જીત્યા પછી એના ગુરુ તો વિશ્વરૂપ હતા, બૃહસ્પતિ તો મળતા નહોતા. ધરતી પર જે યજ્ઞો થાય એના અંતરિક્ષમાં વરાળ જાય અને એ વરાળ ઇન્દ્ર મહારાજના ગુરુના આશ્રમમાં 1 સોનાના ઘડાની અંદર અમૃત થઈને ઠરે, યજ્ઞની વરાળ, અને એમાંથી અમૃત બને. વિશ્વરૂપના હાથમાં એક ખજાનો આવ્યો. વિશ્વરૂપ હતો બ્રાહ્મણનો દીકરો, પણ મહા દૈત્ય કુળની હતી, મોસાળ દૈત્યમાં. એમાંથી અડધું અમૃત દૈત્ય કુળમાં આપી દે. આ વાતની ઇન્દ્રને ખબર પડી અને તમને સંક્ષેપમાં કથા કરું તો એનું મસ્તક ઉતારી. વિશ્વરૂપને 3 મસ્તક હતા એમ કહેવાય છે. કલવિંદ અને કલિંજન એવા 3 પક્ષીઓમાંથી પ્રગટ થયા. એક મુખથી મદિરા પીતો, એક મુખથી સોમપાન કરતો, એક મુખથી અન્ન ખાતો. હવે એ વિશ્વરૂપ મર્યો એટલે કોણ મર્યું? બ્રાહ્મણ મર્યો ને.
બ્રાહ્મણ મરે એટલે શું થાય? બ્રહ્મત્યાનું પાપ લાગે. ઇન્દ્રને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું, ઇન્દ્ર દોડવા લાગ્યું, પાછળ બ્રહ્મત્યા પડી. દોડતે 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 છેક ભગવાન પશુપતિનાથ ગૌર કર્પૂર ગૌરના શિવજી મહારાજના કૈલાસની તળેટીમાં માનસરોવર સુધી આવ્યા. માનસરોવરની અંદર કમળો ખીલેલા હતા. કમળની નાળની અંદર પ્રવેશ કરીને ઉપર દોડામાં ગયો તો ત્યાં લક્ષ્મીજી બિરાજમાન હતા. આપણા ઋગ્વેદના સૌભાગ્ય લક્ષ્મી ઉપનિષદમાં શ્રી સૂક્તામાં લખ્યું છે, પદ્મે સીતામ પદ્મ પ્રણામ તા મિહોપ હવે શ્રીયમ. અને લક્ષ્મીજી એનું રક્ષણ કર્યું. બ્રહ્મ ત્યાં ક્ષીણ થઈ ફરીને પાછો સ્વર્ગમાં આવ્યો. અને આ બાજુ ત્વષ્ટાને થયું કે એક તો મારા દીકરાને ગોર કરીને મોકલવાનો તો લઈ ગયા અને પાછો મારી નાખ્યો. એનું વૈર લઉં, યજ્ઞ કરીને એવો પુરુષ પ્રગટ કરું કે ઇન્દ્રને મારી નાખે. બીજાને નુકસાન કરવા માટે યજ્ઞ કરવો હોય, જાજે ભાગે ગુરુ બાપા યજમાનને યજમાન પતિને કે મોઢે બેસાડે? અહીં યજ્ઞનું કુંડ હોય ને તો પૂર્વ મોઢે, બરાબર, અથવા તો ઉત્તર મોઢે. દક્ષિણ મોઢે બેસીને કોઈ દિન કોઈ પૂજા ન થાય, દક્ષિણ મોઢે બેસીને કોઈ દિન કોઈ યજ્ઞ ન થાય. પણ બીજાને મારવા માટે પ્રયોગ થતો હોય ત્યારે દક્ષિણ મોઢે બેસવું પડે. પછી એમાં અગ્નિ પ્રગટ કરે ને એનું નામ દક્ષિણાગ્નિ કહેવાય. જો ગ્રહની શાંતિ હોય તો શાંતિ કે વરદ નામના અગ્નિ પ્રતિષ્ઠાપયામી, એમાં વરદ નામનો યજ્ઞ આવે. પછી લગ્નમાં ને વિવાહમાં યોજક નામા અગ્નિ પ્રતિષ્ઠાપયામી, એમાં યોજક નામનો અગ્નિ હોય. અને કોઈને મારવાનો પ્રયોગ હોય તો દક્ષિણાગ્નિને પ્રગટ કરવો પડે. ત્વષ્ટાએ દક્ષિણાગ્નિ પ્રગટ કર્યો. અને અથર્વવેદના બીજાને મારવા માટેના જે મંત્ર હતા એ મંત્ર બોલી અને એની પાછળ લગાડવું જોઈએ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ સ્વાહા, આમ બોલીને અગ્નિને આહુતિ આપવાની હોય. હવે આવી રીતે કોઈને મારવા માટે જ્યારે પ્રયોગ કરતા હોય કે નુકસાની કરવા માટે પ્રયોગ કરતા હોય, એ મંત્રમાં ભૂલ થાય ને તો વિધાતા સહન નથી કરી લેતા, ભગવાન સહન નથી કરી લેતા. ભક્તિ માટે રામ રામ બોલતા હોય, વાલ્મીકી જેવા લૂંટારા અને રામ રામ મરા મરા બોલતા હોય તો એ રામ રામ સમજી લે. પણ બીજાને નુકસાન કરવા પ્રયોગ થાય એમાં કાળજી રાખવી પડે, પોતાને નુકસાન થઈ જાય નહીં. ઇન્દ્ર શત્રો, એમાં ઇન્દ્રનો ઈ રસ્વ છે અને શત્રુમાં ઓ દીર્ઘ છે. પણ ક્રોધમાં ને ક્રોધમાં ટૂંકાવવાનો ઈ હતો એને લંબાવ્યો અને શત્રુના ઓ ને ટૂંકાવી નાખો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ સ્વાહા, આહુતિ આપી તો ઇન્દ્રને મારે એવો નહીં, પણ ઇન્દ્રનાથે મરી જાય એવો દીકરો પ્રગટ થઈ ગયો, જેનું નામ છે વૃત્રાસુર. ભયંકર કાયા છે અને ધરતીને ધ્રુજાવતે ધ્રુજાવતે સ્વર્ગમાં આવ્યો. દેવતાઓ ગભરાયા અને સ્વર્ગની બહાર નીકળી ગયા. શું કરવું હવે? વળી એકાંતમાં જઈ અને પ્રભુનું ચિંતન કર્યું. પરમાત્મા પ્રગટ થયા અને વારે વારે ભૂલ કરે એનો ઠપકો આપ્યો કે જાઓ આ જગતની અંદર તપસ્વીમાં તપસ્વી બ્રાહ્મણ કોઈ હોય તો દધીચી ઋષિ છે, એનો દેહ તમને અર્પણ કરી દે, એના હાડકામાંથી વજ્ર બનાવો અને પછી ઇન્દ્ર સાથે લડો તો તમે જીતો. દધીચી હાડકા આપી એની દિવ્ય લૌકિક કથા છે, પણ સંક્ષેપમાં કરું. કામધેનુ ગાયા સમાધિમાં બેઠા ઋષિ મહારાજ અંતરાત્મા પરમાત્માના દિવ્ય તેજમાં મેળવી દીધો. કામધેનુ ગાય શરીર ચાંટી ગઈ, જે હાડપિંજર વધ્યું એને ગંગામાં સ્નાન કરાવ્યું અને દેવતાઓના કારીગર વિશ્વકર્મા એમાંથી વજ્ર બનાવ્યું. એ વજ્ર લઈને ઇન્દ્ર વૃત્રાસુરની તપાસ કરતે 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 સ્વર્ગમાંથી નીચે આવ્યો અને છેક ત્રેતાયુગની અંદર નર્મદા કિનારે બેની મુલાકાત થઈ. હકીકત છે. અને ભયંકર યુદ્ધ થયું છે. વૃત્રાસુર સાથેના યુદ્ધની અંદર એકવાર તો દેવતાઓ જે જે શસ્ત્ર મારે ને વૃત્રાસુર પેટમાં ગળી જવા લાગ્યો. એટલે દેવતાઓ ગભરાયા અને દેવોએ ભગવાનને સ્તુતિ કરી છે. ફરીને વૃત્રાસુર સામે યુદ્ધ કરવા લાગ્યા. એટલે વૃત્રાસુરે ગર્જના કરી તો દેવતાઓ ગભરાયા, ફરીને સ્વસ્થ થયા. અને ઇન્દ્ર મહારાજ
ઐરાવત હાથી પર બિરાજમાન થયા, દેવતાઓ વૈદિક સ્તુતિ કરવા લાગ્યા. આ બાજુથી હાથની અંદર ત્રિશુલ લીધેલો વૃત્રાસુર સામે દોડ્યો. ઇન્દ્રએ વિચાર કર્યો કે પેલે જ મોકે જો આ વજ્ર છે નિષ્ફળ જાય ને તો આના જેવું સાધન પાછું નહીં મળે, એટલે આને સાચવી લઉં અને ગદાથી પ્રહાર કરી લઉં. હાથમાં ગદા લીધી, હાથીને દોડાવ્યો, પણ ગભરાય ને હાથીને થોડા દૂર ઉભો રાખ્યો. નજીક જઈને ગદા મારવાની હિંમત ના ચાલીને દૂરથી ગદાનો ઘા કર્યો. એટલે જેમ ગરુડ સર્પને પંજામાં પકડે પગમાં, એવી જ રીતે વૃત્રાસુરે ગદા લઈ અને એ જ ગદા હાથીના ગંગસ્થળમાં મારી તો સાતે સૂંઢમાંથી ઐરાવત લોહી ઓકવા માંડ્યો અને વજ્ર પડી ગયું નીચે. ઇન્દ્ર મહારાજે હાથી ઉપર થોડો હાથ ફેર્યો અને મંત્ર બોલ્યા, સ્વસ્થ થયો. પણ યોદ્ધા આગળથી શસ્ત્ર મેદાનમાં નીચે પડી જાય તો આમ નમાઈ નહીં લેવા માટે, કાં હાર સ્વીકારી નથી કહેવાય ને કાં શત્રુ મારી નાખે. પણ બહાદુર હતો વૃત્રાસુર. ઇન્દ્ર, તને સમય આપું છું, જો વજ્ર હાથમાં લેવું હોય તો લઈ લે. અરે ઇન્દ્ર ગભરાય છે, તો સમય તારા પક્ષમાં છે, મારા પક્ષમાં સારો સમય નથી. ભગવાન તારા પક્ષમાં છે, મારા પક્ષમાં ભગવાન નથી. તું જીવવાનો છું, હું મરવાનો છું, તું જીતવાનો છું, હું હારવાનો છું, છતાંય ગભરાય છે કેમ? આવું કઈ. અને ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી શત્રુની, હાથમાં વજ્ર લઈ લીધું. અને પછી વૃત્રાસુર બોલ્યો છે, ઇન્દ્ર 2 ઘટિકા મેં તને થોભી જવા માટે સમજાવ્યો ને? કે હા વૃત્રાસુર, તો 2 ઘટિકા તું થોભી જા, હું મારા નારાયણની સ્તુતિ કરી લઉં. આગલા જન્મનો વૈષ્ણવ હશે એને સ્તુતિ યાદ આવી ગઈ. ભાગવતમાં 50 શ્લોકની મોટી સ્તુતિ આવે છે, અને નાનામાં નાની સ્તુતિ હોય તો વૃત્રાસુરની 4 શ્લોકમાં. પણ કેટલા લૌકિક શ્લોક છે? આપણા અંતઃકરણના 4 વિભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 પવિત્ર થઈ જાય. આવા 4 શ્લોક છે. અને બોલે છે, અહમ હરે તવ પાદમેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. મનઃ સ્મરેદાસુપતેર્ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાય. ન નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિરપુનર્ભવં વા સમંજસત્વા વિરહયકાંક્ષે.